દેશની આઝાદી કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ વીરોની પાવન સ્મૃતિમાં આગામી 30મી જાન્યુઆરીના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લો મૌન પાળીને વંદન કરશે। વહીવટી તંત્ર દ્વારા શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સવારે 11 કલાકે 2 મિનિટનું મૌન પાળવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જિલ્લાના તમામ નાગરિકો એકસાથે મળીને રાષ્ટ્રપ્રેમ અને અખંડિતતાના શપથ લેશે। ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં જેઓએ હસતા મુખે ફાંસીના માચડે ચડીને કે રણમેદાનમાં શહીદી વહોરીને આપણને આઝાદી અપાવી છે તેવા વીર સપૂતોને યાદ કરવાનો દિવસ એટલે 30મી જાન્યુઆરી। આ વર્ષે 30મી જાન્યુઆરી 2026ને શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં શહીદ દિનની ગરિમાપૂર્ણ અને આદરપૂર્વક ઉજવણી કરવામાં આવશે। જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 11 કલાકે 2 મિનિટ માટે જનજીવન થંભી જશે। આ કાર્યક્રમની વિગતો આપતા બનાસકાંઠાના નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલે જણાવ્યું છે કે સવારે 11 વાગ્યાના ટકોરે જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, અર્ધસરકારી કચેરીઓ તેમજ જાહેર સંસ્થાઓમાં શહીદોની યાદમાં મૌન પાળવામાં આવશે। વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને ભાવભરી અપીલ કરવામાં આવી છે કે 11 વાગે જે તે સ્થળે કામકાજની પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહારની ગતિ 2 મિનિટ પૂરતી સ્થગિત રાખવી। ખેતરમાં કામ કરતા ખેડૂતો હોય, બજારના વેપારીઓ હોય કે રસ્તા પર ચાલતા વાહન ચાલકો, દરેક વ્યક્તિ જો 2 મિનિટ માટે થંભી જશે તો તે રાષ્ટ્રના વીરો માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે। શાળાઓ અને કોલેજોમાં શહીદ વીરોના બલિદાનની ગાથાઓ વણી લેતા કાર્યક્રમો પણ યોજાશે, જેથી નવી પેઢીમાં દેશભક્તિ અને કર્તવ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ દ્રઢ બને। આ દિવસ માત્ર મૌન પાળવાનો જ નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે આત્મચિંતન કરવાનો પણ દિવસ છે। જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આ આયોજનને સફળ બનાવવા માટે તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે। શહીદોના સન્માનમાં 2 મિનિટ માટે સર્જાનારી આ શાંતિ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બનશે। જિલ્લાભરના નાગરિકો આ રાષ્ટ્રીય કાર્યમાં ઉત્સાહભેર જોડાય અને શહીદોના બલિદાનને હૃદયપૂર્વક સ્મરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે। આ મૌન દ્વારા બનાસકાંઠાની જનતા એવો સંદેશ આપશે કે આપણે આપણા વીરોને ભૂલ્યા નથી અને દેશની સુરક્ષા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ। 30મી જાન્યુઆરીએ બનાસકાંઠામાં શહીદોના માનમાં પાળવામાં આવનારું 2 મિનિટનું મૌન એ માત્ર વિધિ નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રની શક્તિ અને એકતાનું પ્રદર્શન છે। જ્યારે આખું જનજીવન 2 મિનિટ માટે શાંત થઈ જશે, ત્યારે દરેક નાગરિકના હૃદયમાં દેશભક્તિનો જુવાળ જોવા મળશે। આ આયોજન દ્વારા જિલ્લાવાસીઓ ફરી એકવાર અમર શહીદોના ચરણોમાં પોતાની કૃતજ્ઞતા અર્પણ કરશે।